નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર ચાંપડા ઓનલાઈન એજ્યુકેશનમાં હું વિજય સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ધોરણ 10માં ક્વેશ્ચન વર્ડ એ ભાગ પહેલો એનો આપણે અભ્યાસ કરીશું. હવે બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન નંબર 52, 53 અને 54 ક્રમશઃ એક ગુણના કુલ 3 માર્કના ક્વેશ્ચન વર્ડ પૂછાય છે અને એ વિકલ્પ સ્વરૂપે હોય છે. એક વાક્ય હોય, નીચે લીટી કરેલ હોય કોઈ પણ શબ્દમાં વાક્યમાં, અને એમાંથી ABCDમાં કોઈ પણ યોગ્ય બંધબેસતુ પ્રશ્નાર્થ વાક્ય આપણે પસંદ કરવાનું. એવું પ્રશ્નાર્થ વાક્ય પસંદ કરવાનું કે જે વાક્યમાં નીચે લીટી કરેલ શબ્દ ડાયરેક્ટ જવાબમાં આવે એવું વાક્ય આપણે પ્રશ્નાર્થ પસંદ કરવું પડશે. તો આજે આપણે ક્વેશ્ચન વર્ડમાં સર્વપ્રથમ આપણે હુ એટલે કે કોણ એ શબ્દ ક્વેશ્ચન વર્ડનો આપણે અભ્યાસ કરીશું. જોઈએ તો વાક્યમાં જ્યારે કર્તા હોય, વાક્યનો શરૂઆતમાં કર્તા આવે, એની નીચે લીટી કરેલ હોય તો હુ વાળું હંમેશા પ્રશ્નાર્થ વાક્ય આપણે પસંદ કરવું પડે. જેમ કે પેલું વાક્ય છે, એક્ઝામ્પલ તરીકે, પરાગ sings a song every day. પરાગ, તો આમાં પરાગની નીચે લીટી છે તો who sings a song every day. પરાગ દરરોજ ગીત ગાય છે. કોણ દરરોજ ગીત ગાય છે? તો who વાળું પ્રશ્નાર્થ વાક્ય આવે. who sings a song every day. હુ વાળું વાક્યમાં શરૂઆતમાં કર્તાની નીચે લીટી હોય તો હંમેશા હુ વાળું પ્રશ્નાર્થ વાક્ય પસંદ કરવું પડે. બીજું વાક્ય જોઈએ તો મોહન drives a car fast. મોહન ઝડપથી કાર ચલાવે છે. કોણ? Who, કોણ? મોહન. Who drives a car fast. ઝડપથી કાર કોણ ચલાવે છે? મોહન. તો વાક્યમાં શરૂઆતમાં કર્તા નીચે લીટી હોય તો who વાળું પ્રશ્નાર્થ વાક્ય આપણે પસંદ કરવું પડે. એ બરાબર છે. હવે એના પછીનો આપણે બીજો ક્વેશ્ચન વર્ડ પસંદ કરીએ જે whom આવશે. whom. બીજું આપણે whom, કોને. whom એટલે કોને. બરાબર છે. જેમ કે વાક્યમાં કર્તા હોય, પછી ક્રિયાપદ હોય ને ક્રિયાપદ પછી જે કર્મ આવે એ કર્મની નીચે લીટી હોય ત્યારે હંમેશા whom વાળું પ્રશ્નાર્થ વાક્ય પસંદ કરવું પડે. જેમ કે ઉદાહરણ તરીકે એક્ઝામ્પલમાં જોઈએ તો પેલું વાક્ય, we call ગાંધીજી બાપુ. આપણે we call ગાંધીજી બાપુ. આપણે ગાંધીજીને બાપુ કહીએ છીએ. તો આપણે કોને બાપુ કહીએ છીએ? જેમ કે whom વાક્યમાં કર્તા, ક્રિયાપદ અને કર્મ. કર્મ જવાબમાં આવે ત્યારે હંમેશા whom આવે છે. બરાબર છે. whom પ્રશ્નાર્થ વાક્ય ક્યારે આવે? જ્યારે વાક્યમાં કર્તા, ક્રિયાપદ અને ક્રિયાપદ પછી કોઈ પણ કર્મ હોય, કર્મની નીચે લીટી કરેલ હોય ત્યારે હંમેશા કર્તા, ક્રિયાપદ, કર્મ નીચે લીટી હોય ત્યારે હંમેશા ત્રીજા નંબર ઉપર ત્યારે હંમેશા whom વાળું પ્રશ્નાર્થ વાક્ય પસંદ કરવું પડે કે whom do we call બાપુ. આપણે કોને બાપુ કહીએ છીએ? whom, કોને? ગાંધીજીને. બીજું વાક્ય જોઈએ તો
I meet my friend every day. કર્તા, ક્રિયાપદ અને કર્મ. હું દરરોજ મારા મિત્રને મળું છું. હું દરરોજ મારા મિત્રને મળું છું. હું કોને દરરોજ મળું છું? તો whom do I meet every day? હું દરરોજ કોને મળું છું? મારા મિત્રને. whom થી જે પ્રશ્ન વાક્ય પૂછાય ત્યારે હંમેશા કર્તા, ક્રિયાપદ અને કર્મ નીચે લીટી હોય. ત્યારે કર્મની નીચે લીટી હોય તો હંમેશા whom થી પ્રશ્નાર્થ વાક્ય બને છે. બરાબર છે. એના પછીનો ત્રીજું આપણે જોઈએ તો કર્તા, ક્રિયાપદ, કર્મની નીચે લીટી હોય ત્યારે whom થી પ્રશ્નાર્થ વાક્ય બને છે. એના પછીનું ત્રીજું આપણે જોઈએ તો ક્વેશ્ચન વર્ડ when. ક્યારે. હવે જ્યારે જો when થી જ્યારે પ્રશ્નાર્થ વાક્ય બને છે તો જવાબમાં કેવા શબ્દો નીચે લીટી હોય તો કે in the vacation, in the morning, at 5 o'clock, at 9 o'clock, at 10 o'clock. બરાબર છે. એવા કોઈ પણ ઋતુના નામ હોય તો એવા સમયદર્શક શબ્દો હોય એની નીચે લીટી હોય ત્યારે હંમેશા જવાબનું પ્રશ્નાર્થ વાક્ય when થી બને છે. હવે જોઈએ તો એક્ઝામ્પલમાં જોઈએ પહેલું વાક્ય my father goes to office at 9 o'clock. મારા પિતાજી 9 વાગ્યે ઓફિસે જાય છે. તો મારા પિતાજી ક્યારે ઓફિસે જાય છે? when does my father go to office? મારા પિતાજી ક્યારે ઓફિસે જાય છે? તો કે 9 વાગ્યે. તો when થી જ્યારે પ્રશ્નાર્થ વાક્ય બને છે ત્યારે જવાબમાં હંમેશા at 9 o'clock, in the morning, બરાબર છે, એવા શબ્દો આપણે પસંદ કરવા પડે. હવે બીજું વાક્ય જોઈએ તો the students visited Mount Abu in the vacation. વિદ્યાર્થીઓએ વેકેશનમાં માઉન્ટ આબુની મુલાકાત લીધી. વિદ્યાર્થીઓએ ક્યારે માઉન્ટ આબુની મુલાકાત લીધી? વેકેશનમાં. તો વેકેશનની નીચે લીધી છે when did the students visit Mount Abu? When did the students visit Mount Abu in the vacation? બરાબર. વિદ્યાર્થીઓ ક્યારે માઉન્ટ આબુની મુલાકાત લીધી? વેકેશનમાં. મારા પિતાજી 9 વાગ્યે ઓફિસે જાય. મારા પિતાજી ક્યારે ઓફિસે જાય છે? 9 વાગ્યે. તો હંમેશા when થી જે પ્રશ્નાર્થ વાક્ય બને છે ત્યારે હંમેશા જવાબમાં આ રીતે at 9 o'clock, at 5 o'clock, in the morning, in the vacation, in દિવાળી, આવા શબ્દોની નીચે સમયદર્શક શબ્દો નીચે લીટી હોય ત્યારે હંમેશા when થી પ્રશ્નાર્થ વાક્ય બને છે. હવે એના પછી આપણે
જોઈએ તો ચોથું ક્વેશ્ચન વર્ડ છે પ્રશ્નાર્થ શબ્દ વેન પછી આપણે સિન્સ વેન ક્યારથી હવે સિન્સ વેન ક્યારે આવે કે જ્યારે વાક્યમાં વિધાન વાક્યમાં સિન્સ પછી કોઈ પણ ચોક્કસ સમય હોય બરાબર છે ત્યારે હંમેશા પ્રશ્નાર્થ વાક્ય સિન્સ વેન થી બને છે જેમ કે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો પેલું વાક્ય માય ફ્રેન્ડ has been in Mumbai since 2005. મારો મિત્ર 2005 થી મુંબઈમાં રહે છે તો since when has my friend been in Mumbai? મારો મિત્ર ક્યારથી મુંબઈમાં રહે છે તો મારો મિત્ર 2005 થી સિન્સ 2005 સિન્સ પછી ચોક્કસ સમય બીજું વાક્ય કેમ કે you have not visited Agra since April. You have not visited Agra since April. તમે એપ્રિલ મહિનાથી આગ્રાની તમે મુલાકાત લીધી નથી બરાબર તમે એપ્રિલ મહિનાથી આગ્રાની મુલાકાત તો તમે ક્યારથી આગ્રાની મુલાકાત લીધી નથી એપ્રિલ મહિનાથી તો since when have you not visited? Since when have you not visited Agra? Since when have you not visited Agra? તમે ક્યારથી આગ્રાની મુલાકાત લીધી નથી 2005 એપ્રિલ મહિનાથી તો મિત્રો તમને ખ્યાલ આવ્યો હશે કે સિન્સ વેન વાળું વાક્ય પ્રશ્ન ક્યારે પસંદ કરવું પડે કે જ્યારે વિધાન વાક્યમાં સિન્સની પાછળ કોઈ પણ સમયદર્શક શબ્દ હોય સિન્સ મોર્નિંગ સિન્સ 2005 સિન્સ 1985 બરાબર છે પછી સિન્સ મંડે સોમવારથી તો સિન્સ પછી ચોક્કસ સમયગાળો હોય છે સમયદર્શક ત્યારે હંમેશા સિન્સ વેન વાળું પ્રશ્ન વાક્ય યોગ્ય પસંદ કરવું પડે છે બરાબર છે તો આ સિન્સ વેન જોયું વેનમાં શું હોય વેનમાં એટ 9 o'clock વેન થી જે પ્રશ્ન વાક્ય હોય તો ઇન ધ વેકેશન પછી એટ 9 o'clock એટ 2 o'clock એટ 10 o'clock ઇન ધ મોર્નિંગ એમ આવે ઇન ધ મોર્નિંગ આવે વેન થી જે પ્રશ્ન પણ જ્યારે સિન્સ વેન થી વાક્ય હોય તો આપણે સિન્સ મોર્નિંગ આવે ઇન ધ મોર્નિંગ ના આવે ઇન ધ મોર્નિંગ આવે તો પ્રશ્ન વાક્ય વેન થી બનાવવું પડે પણ સિન્સ મોર્નિંગ ની નીચે લીટી હોય તો હંમેશા સિન્સ વેન થી વાક્ય આપણે પ્રશ્ન લેવું પડે હવે એના પછી જે ક્વેશ્ચન વર્ડ છે
એના પછીનો પાંચમું તો કે હાઉ ઓફન, કેટલી વાર. અહીંયા વાક્યમાં જ્યારે કેવા શબ્દો નીચે લીટી કરેલું હોય ત્યારે હાઉ ઓફન વાળું પ્રશ્નાર્થ વાક્ય પસંદ કરવું પડે. જેમ કે એવર, નેવર, ઓલવેઝ, સમટાઈમ્સ, એની ટાઈમ, મેની ટાઈમ આવા શબ્દો હોય. ઓફન તો હંમેશા વાક્યમાં એવા શબ્દો નીચે લીટી હોય તો હાઉ ઓફન વાળું પ્રશ્નાર્થ વાક્ય પસંદ કરવું પડે. બરાબર છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો પહેલું વાક્ય કે પ્રગતિ often sings Hindi songs. પ્રગતિ ઘણીવાર હિન્દી ગીતો ગાય છે. બરાબર. કેટલી વાર? તો કે ઘણી વાર. તો કે પ્રગતિ કેટલી વાર હિન્દી ગીતો ગાય છે? તો કે ઘણી વાર. તો હાઉ ઓફન does પ્રગતિ sing Hindi song? How often does પ્રગતિ sing Hindi songs? પ્રગતિ કેટલી વાર હિન્દી ગીતો ગાય છે? તો પ્રગતિ ઘણી વાર હિન્દી ગીતો ગાય છે. તો ઓફન ની નીચે લીટી છે. બરાબર છે. બીજું આપણે વાક્ય બનાવીએ તો sometimes Rohan rides a bicycle. Sometimes Rohan rides a bicycle. રોહન છે એ ક્યારેક સાયકલ ચલાવે છે. તો રોહન કેટલી વાર સાયકલ ચલાવે છે? તો હાઉ ઓફન ડઝ રોહન રાઇડ અ બાઇસિકલ? રોહન કેટલી વાર સાયકલ ચલાવે છે? તો ક્યારેક. તો મિત્રો હાઉ ઓફન પ્રશ્ન ક્યારે લેવું પડે? કે જ્યારે ઓફન, ઓલવેઝ, મેની ટાઈમ્સ, સમટાઈમ્સ બરાબર છે એવા શબ્દો હોય. એવા શબ્દો જ્યારે હોય ત્યારે હંમેશા હાઉ ઓફન વાળું આપણે પ્રશ્નાર્થ વાક્ય પસંદ કરવું પડે છે. બરાબર છે. તો એના પછી જે નેક્સ્ટ આવે છે for how long? For how long? કેટલો સમય સુધી? કેટલો સમય સુધી? બરાબર છે. તો ફોર પછી કોઈ પણ સમયદર્શક શબ્દ બતાવવામાં આવે ગાળામાં તો ફોર 2 કલાકથી 3 મહિનાથી 5 વર્ષથી તો
1 કલાકથી, તો હંમેશા ફોર હાઉ લોંગ ઓલ પ્રશ્ન વાક્ય હોય. જેમ કે એક્ઝામ્પલમાં જોઈએ તો પહેલું વાક્ય જોઈએ તો Rimkesh has been watching TV for an hour. Rimkesh has been watching TV for an hour. Rimkesh 1 કલાકથી ટીવી જોઈ રહ્યો છે. તો રિંકેશ ક્યારથી ટીવી જોઈ રહ્યો છે? for how long has Rinkesh been watching TV? કેટલો સમયથી રિંકેશ ટીવી જોઈ રહ્યો છે? તો કે 1 કલાકથી. બરાબર છે. બીજું વાક્ય જોઈએ તો I have not seen my friend for last 5 years. મેં છેલ્લા 5 વર્ષથી મારા મિત્રને હું મળ્યો નથી અને મેં જોયો નથી. હું છેલ્લા 5 વર્ષથી મારા મિત્રને જોયો નથી. કેટલા? 5 વર્ષ. ફોર પછી ફોર એન અવર, ફોર 5 years, ફોર 2 months, ફોર 2 weeks. બરાબર છે. ફોર પછી હંમેશા સમયનો ગાળો આવે તો હંમેશા ફોર હાઉ લોંગ વાળું પ્રશ્ન વાક્ય આપણે લેવું પડે. જેમ કે ફોર હાઉ લોંગ, કેટલો સમયથી? 5 વર્ષ, છેલ્લા 5 વર્ષથી. ફોર હાઉ લોંગ have I not seen my friend? For how long have I not seen my friend? કેટલો સમયથી મેં મારા મિત્રને જોયો નથી? તો મેં છેલ્લા 5 વર્ષથી મારા મિત્રને જોયો નથી. તો ફોર પછી સમયનો ગાળો આવે એ ધ્યાન રાખજો. બરાબર? ત્યારે ફોર હાઉ લોંગ વાળું પ્રશ્ન વાક્ય બને છે. એના પછીનું આપણે ક્વેશ્ચન વર્ડ જોઈએ તો સાતમો ક્વેશ્ચન બરાબર છે. હાઉ, કેવી રીતે અથવા કેમ. કેવી રીતે અથવા કેમ. તો હંમેશા કર્તા ક્રિયાપદ પછી કર્મની જગ્યાએ કોઈ પણ ક્રિયા વિશેષણ હોય અથવા કોઈ પણ પ્રિપોઝિશન સાથે વિથ ની સાથે કોઈ પણ પ્રિપોઝિશન સાથે કોઈ પણ નામ આવતું હોય તો આપણે હાઉ થી પ્રશ્ન વાક્ય લઈ શકીએ. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો પહેલું વાક્ય આપણે જોઈએ તો લતા સિંગ્સ. અહીંયા લતા કરતા છે પછી ક્રિયાપદ છે સિંગ્સ બ્યુટીફુલી. લતા સુંદર રીતે ગીત ગાય છે. કેવી
સુંદર રીતે. તો પ્રશ્નાર્થ વાક્ય બનાવવું તો હાઉ ડઝ લતા સિંગ? લતા કેવી રીતે ગાય છે? તો જવાબમાં આવે સુંદર રીતે, બ્યુટીફુલી. હાઉ ડઝ લતા સિંગ? લતા કેવી રીતે ગાય છે? સુંદર રીતે. બીજું વાક્ય જોઈએ તો આપણે જોઈએ તો બ્યુટીફુલી, સુંદર રીતે. બરાબર છે. મહેશ speaks English fluently. મહેશ અસરકારક રીતે અંગ્રેજી બોલે છે. ફ્લુઅન્ટલી એટલે કે અસરકારક રીતે. બરાબર છે. મહેશ અસરકારક રીતે અંગ્રેજી બોલે છે. તો મહેશ કેવી રીતે અંગ્રેજી બોલે છે? હાઉ ડઝ મહેશ સ્પીક ઇંગ્લિશ? મહેશ કેવી રીતે અંગ્રેજી બોલે છે? ફ્લુઅન્ટલી, અસરકારક રીતે. બરાબર છે. હવે એના પછી આપણે ત્રીજું જોઈએ તો ત્રીજું વાક્ય જોઈએ આપણે હાઉ. તો the rescue team shifted people with care. બચાવ ટીમે, ચોમાસામાં વરસાદ આવતો હોય ત્યારે આપણે લોકોને એક જગ્યાએ બીજી જગ્યાએ રેસ્ક્યુ ટીમ છે સ્થળાંતર કરે છે લોકો. તો રેસ્ક્યુ ટીમે કાળજીથી લોકોનું સ્થળાંતર કર્યું, એટલે કે લોકોને એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ ગયા. રેસ્ક્યુ ટીમ, બચાવ ટીમ એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે જોઈએ તો લોકોને સ્થળાંતર કરે છે વરસાદના, પૂરના, હોનારતના કારણે, પૂર પ્રકોપને કારણે. તો રેસ્ક્યુ ટીમે કાળજીથી લોકોનું સ્થળાંતર કર્યું. તો કેવી રીતે રેસ્ક્યુ ટીમે લોકોનું સ્થળાંતર કર્યું? તો હાઉ ડીડ the rescue team shift people? How did the rescue team shift people? રેસ્ક્યુ ટીમે લોકોનું કેવી રીતે સ્થળાંતર કર્યું? તો કે વિથ કેર, કાળજીથી. બરાબર છે. તો આ આપણું 7મો ક્વેશ્ચન વર્ક જે છે, બરાબર છે, એ રીતે હાઉ. એના પછીનો આપણે ક્વેશ્ચન વર્ક જોશું. 8મો ક્વેશ્ચન વર્ક. બરાબર છે. તો 8મો ક્વેશ્ચન વર્ક આપણે જોઈએ તો વોટ એટલે શું? બરાબર છે. વોટ એટલે શું? કોઈ બાબત પૂછે છે. કર્મની જગ્યાએ કોઈ પણ બાબત હોય છે તો આપણે વોટથી પ્રશ્ન પૂછીએ. કે જોઈએ તો એક્ઝામ્પલમાં પેલું કે નિકિતા
bought. Nikita bought a smartphone. Nikita bought a smartphone. નિકિતાએ સ્માર્ટફોન ખરીદ્યું. નિકિતાએ શું ખરીદ્યું? What did Nikita buy? What did Nikita buy? નિકિતાએ શું ખરીદ્યું? નિકિતાએ સ્માર્ટફોન ખરીદ્યું. સ્માર્ટફોન જવાબ આવ્યો. વોટ બરાબર કરતા ક્રિયાપદ કર્મ શું કઈ બાબત તો વોટ થી પ્રશ્ન પૂછાય. પછી એના પછી the principal told the students to follow the rules. આચાર્યશ્રીએ વિદ્યાર્થીઓને નિયમોનું પાલન કરવાનું કહ્યું. નિયમો અનુસરવા કહ્યું. આચાર્યશ્રીએ વિદ્યાર્થીઓને નિયમો અનુસરવા કહ્યું. આચાર્યશ્રીએ વિદ્યાર્થીઓને શું કહ્યું? તો કે નિયમોનું પાલન કરવું. What did the principal tell the students? What did the principal tell the students? આચાર્યશ્રીએ વિદ્યાર્થીઓને શું કહ્યું? તો કે ટુ ફોલો ધ રૂલ્સ, નિયમોનું પાલન કરવું. વોટ થી કોઈ પણ બાબત છે એ પૂછવામાં આવે.